એફએસઓ ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા। ગત રાત્રિના રવિ પેટ્રોલ પંપ વાળી ગલીમાં એલગન સોસાયટીના ગણેશ પંડાલમાં 1100થી વધુ માણસોને ગણેશની પૂજા અર્ચના બાદ પ્રસાદ રૂપે વઘારેલા ભાત અને છાશનું વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું, જે રાત્રિના 10:30 સુધી ચાલેલ। 10:30 થી જમ્યા બાદ રાત્રે 12:30 પછી લોકોને ઉલટી થવાની ફરિયાદો મળતા આશરે 70 થી 80 જણાને જીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા, જ્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી આ લોકોને રજા અપાઈ ગઈ હતી। આરોગ્યની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ડૉક્ટરના કહેવા પ્રમાણે હજુ 2 લોકોને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે અને અમે સવારે આવ્યા ત્યારે સેમ્પલ અવેલેબલ નહોતા। અત્યારે અમને એ ભાત અને છાશના સેમ્પલ મળી ગયેલ છે, જે અમે ફોરેન્સિક ટેસ્ટ માટે કલેક્ટ કરી લીધેલ છે અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે।